નૌકાદળ દ્વારા પેસિફિક મહાસાગરમાંથી જંગી માત્રામાં નશીલા દ્રવ્યનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. 6.6 ટન કોકેન સાથે 54 મીટર લાંબુ જહાજ જપ્ત કરાયું. અલ સાલ્વાડોરના દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે રાષ્ટ્રીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલ એક વિશેષ ઓપરેશનમાં પેસિફિક મહાસાગરમાંથી 6000 કિલોથી વધુ કોકેનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે નૌકાદળના જવાનોએ સમુદ્રમાં એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું, જેમાં તપાસ કરતા માદક દ્રવ્યોનો આ વિશાળ જથ્થો મળી આવ્યો હતો. મધ્ય અમેરિકાના દેશમાં તાજેતરમાં સમયમાં પકડાયેલા સૌથી મોટા નશીલા પદાર્થોનો જથ્થો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 54 મીટર લાંબા જહાજમાં અત્યંત સાવચેતીપૂર્વક કોકેન છુપાવવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા કાર્ગોની અંદાજિત કિંમત $165 મિલિયન અમેરિકી ડોલર એટલે કે અંદાજે 1300 કરોડથી વધુ ભારતીય રૂપિયા હોવાનું માનવામાં આવે છે. આ ઓપરેશન દરમિયાન જહાજ પર સવાર ક્રૂ સભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે, જેઓ આ ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો અંતિમ મુકામ ક્યાં બેસ હતો તે અંગે સુરક્ષા એજન્સીએ ઊંડી તપાસ કરી છે. એલ સાલ્વાડોરના ઉચ્ચ અધિકારીઓએ આ સફળ ઓપરેશન બાદ પ્રદર્શિત કરેલા જથ્થાને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટી ઉપલબ્ધિ ગણાવી છે. આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ કોર્ટેલે અને દરિયાઈ માર્ગે થતી તસ્કરી પર મોટો ફટકો પડ્યો છે. આગામી દિવસોમાં કેસમાં સંડોવાયેલા અન્ય નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પડોશી દેશોની તપાસ એજન્સીઓને પણ મદદ લેવામાં આવી શકે છે. નૌકાદળ દ્વારા સમુદ્રી સીમાઓ પર સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવા પ્રયાસોને અટકાવી શકાય.